કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ફરીવાર તમારી સમક્ષ ધોરણ 6 નું સામાજિક વિજ્ઞાનનું એક નવું પ્રકરણ નંબર 7 કયું તો કે ગુપ્ત યુગ અને અન્ય શાસકો. અગાઉ આપણે એક આવો જ પાઠ જોયો હતો જેમાં મૌર્ય યુગ વિશેની માહિતી હતી. બરાબર, આ પાઠમાં આપણે ગુપ્ત યુગ વિશે ભણવાનું છે. ખાસ ટેક્સ્ટ બુક તમે ખુલ્લી રાખજો, કારણ કે આમાં ખાસ કરીને વિસ્તાર જે છે મેપમાં બરાબર વિસ્તાર દર્શાવેલો કે છે એ સમયે ગુપ્ત વંશના શાસકો જે છે એ ક્યાં ક્યાં પોતાની રાજ્ય જે છે એ લોકોનું ક્યાં ક્યાં હતું. તો પાઠની શરૂઆત જે છે સૌપ્રથમ આપણે પ્રસ્તાવનાથી કરીએ. ઈસુની 3જી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્ત વંશની સ્થાપના થઈ. કઈ સદીમાં? 3જી સદીમાં. ક્યાં? મગધમાં. કોની? તો કે ગુપ્ત વંશની સ્થાપના થઈ. બરાબર, ઈસુની 3જી સદીમાં ગુપ્ત વંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી. આથી ગુપ્ત વંશને ભારતનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે. આ આપણા માટે બહુ જ મહત્વનું કે ગુપ્ત વંશ જે છે બરાબર એને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. આવું પૂછાય, કયા વંશને ભારતનો સુવર્ણ વંશ કહેવાય અથવા તો સુવર્ણ યુગ કહેવાય? તો એ આવશે ગુપ્ત વંશ. સુવર્ણ યુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ પ્રગતિ, આબાદી. બરાબર, એને આપણે સુવર્ણ યુગ. એ સમયે જે પ્રજા છે બરાબર એને સારામાં સારી એની પરિસ્થિતિ હોય એવો સમયગાળો એટલે કેવો? તો કે સુવર્ણ યુગ. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી, જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે. ગુપ્ત યુગનો સુવર્ણ યુગ ઘણે અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન છે. બરાબર, ગુપ્ત યુગના જે સમ્રાટો હતા બરાબર રાજાઓ હતા એ સારા હોય તો પ્રજાને કહેવાય ને કે જે લાભ છે મળે ને, તો એ સમયના રાજાઓ જ સારા હતા, જેથી કરીને એનો લાભ છે એ કોને મળ્યો? પ્રજાને મળ્યો. હવે એમાં સૌથી પહેલો શાસક જે છે એ છે ચંદ્રગુપ્ત પહેલો. બરાબર, એના વિશેની આપણે માહિતી મેળવીએ. મગધના સામ્રાજ્યમાં શ્રીગુપ્ત ગુપ્ત વંશનો સ્થાપક હતો. હવે ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતો? તો એનું નામ હતું શ્રીગુપ્ત. બરાબર, એવું પૂછાય ગુપ્ત વંશનો સ્થાપક કોણ? તો કે શ્રીગુપ્ત. તેના પુત્રનું નામ ઘટોત્કચ. કોના પુત્રનું નામ? શ્રીગુપ્તના પુત્રનું નામ. ઘટોત્કચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 319માં પાટલીપુત્રની ગાદીએ આવ્યો. શું કીધું? તો કે ઘટોત્કચ ગુપ્તના એક અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ જે છે બરાબર એ પાટલીપુત્રની ગાદીએ આવ્યો. ઘટોત્કચ છે બરાબર એના એક અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ જે છે એ પાટલીપુત્રની ગાદીએ આવ્યો. અનુગામી બરાબર અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ ક્યાં? તો કે પાટલીપુત્રની ગાદીએ આવ્યો. તે શક્તિશાળી લીચ્છી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા. આજે કહેવાય ને ચંદ્રગુપ્ત પહેલા હતા એમને એક લીચ્છી જાતિની બરાબર જે કહેવાય ને જે સ્ત્રી હતી જેમનું નામ હતું કુમારદેવી બરાબર એમની સાથે એમને લગ્ન કર્યા. લીચ્છીવીઓની સહાયથી તેણે મગધના રાજ્યનો વિસ્તાર કર્યો. હવે લીચ્છીઓએ પોતાની દીકરી જે છે બરાબર ચંદ્રગુપ્ત પહેલા સાથે પરણાવી, તો લીચ્છીઓએ શું કર્યું? તો કે એમને સપોર્ટ કર્યો. કોને? ચંદ્રગુપ્ત પ્રથમને. અને એનો વિસ્તાર જે છે એ વિસ્તાર વધારવામાં એ સહાય કરી. તેણે મગધની પાસેથી પ્રયાગરાજ એટલે કે હાલ અલ્હાબાદમાં આવેલું છે સાકેત જે અયોધ્યા છે એ જીતી લઈ મગધનો વિસ્તાર વધાર્યો. મગધ
જે હતું બરાબર, એ મગધ પાસેના જે બે પ્રદેશો હતા, એક પ્રયાગરાજ અને બીજું છે સાકેત, બરાબર, એ જીતી લઈ અને એનો વિસ્તાર જે છે એ વધાર્યો. તેણે મહારાજને બદલે મહારાજાધિરાજનું જેવું ગૌરવપ્રદ બિરુદ જે છે એ બિરુદ ધારણ કર્યું. યુઝ્યુઅલી કેવું હોય તો કે મહારાજા કહેવાય, બરાબર, પણ મહારાજા ના પદ કરતા એમને નવું એક નામ આપ્યું છે મહારાજાધિરાજ. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરવા સોનાના સિક્કા બહાર પડાવ્યા. ચંદ્રગુપ્ત પહેલાએ સોનાના સિક્કા પણ બહાર પડાવ્યા હતા. તેનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે ગુપ્ત સંવંત શરૂ કરાવ્યું. ગુપ્ત સંવંત, બરાબર, આપણે વિક્રમ સંવંત અને ગુપ્ત સંવંત બંને આવે. તો ગુપ્ત સંવંત જે છે, બરાબર, એનો રાજ્યાભિષેક ચંદ્રગુપ્ત પહેલાના જ્યારે રાજ્યાભિષેક થયો ત્યારથી એને ગુપ્ત સંવંતની શરૂઆત કરી. સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના શાસકો પણ આ ગુપ્ત સંવંતનો સ્વીકાર કર્યો હતો. હવે ગુપ્ત સંવંતનો સ્વીકાર કોને કર્યો હતો? તો કે જે સૌરાષ્ટ્રના વલ્લભી રાજ્યના રાજાઓ હતા, બરાબર, અથવા તો વલ્લભી રાજ્યના જે શાસકો હતા એમને આ ગુપ્ત સંવંતનો સ્વીકાર કર્યો હતો. ગુપ્ત સંવંતના આરંભના કારણે હિંદના ઇતિહાસમાં કાલગણના અને કાલક્રમ અનુસાર ઐતિહાસિક બનાવવાની ગોઠવણી શક્ય બની. કે આ જે ગુપ્ત સંવંતની શરૂઆત થઈ, બરાબર, ત્યારથી કાલગણના એ શરૂ થઈ, કાળગણના, બરાબર, આપણે એમ કહીએ વિક્રમ સંવંત આને, ગુપ્ત સંવંત આને, ઈસવીસન આને, એવી રીતે કાલગણના જે છે, બરાબર, કે જે તે સમયમાં બનેલી ઘટનાઓ જે છે એ ક્રમશઃ જેમ જેમ આગળ વધતું જાય, આપણે જેમ વર્ષ આગળ વધતું જાય એવી રીતે એ સમયે ગુપ્ત સંવંત જે છે જેમ જેમ આગળ વધતું કે આ ગુપ્ત સંવંતમાં આ વસ્તુ બની હતી, આ ગુપ્ત સંવંતમાં આ વસ્તુ બની હતી. તો આવી બધી શરૂઆત જે છે એ શરૂઆત થઈ. ફરી એક વખત ચંદ્રગુપ્ત પ્રથમની માહિતી મેળવી લઈએ. ગુપ્ત વંશના સ્થાપકનું પૂછે તો કોણ આવશે? શ્રીગુપ્ત. શ્રીગુપ્તના પુત્ર કોણ હતા? ઘટોત્કચ. હવે એ ઘટોત્કચ જે ગુપ્ત હતા, બરાબર, એ અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ જે છે એને પાટલીપુત્રની ગાદીએ આવ્યો. ત્યાર પછી ચંદ્રગુપ્ત પ્રથમે લીચ્છી જાતિના એક સ્ત્રી જેનું નામ હતું કુમારદેવી, એમની સાથે એમને લગ્ન કર્યા. પછી એ લીચ્છીઓ હતા, બરાબર, એમને ચંદ્રગુપ્ત મૌર્યને ખૂબ જ સાથ આપ્યો પોતાનો વિસ્તાર વધારવા માટે. એટલે મગધના આજુબાજુના બે રાજ્યો હતા, જે એક છે પ્રયાગરાજ અને બીજું છે સાકેત, બરાબર, એ બંને એમને પોતાનો વિસ્તાર જે છે એ વિસ્તાર એને વધાર્યો. ત્યારબાદ મહારાજાની બદલે એને મહારાજાધિરાજનું બિરુદ જે છે આપવામાં આવ્યું. સોનાના સિક્કા એમને બહાર પાડ્યા હતા, બરાબર. રાજાઓ એ સમયમાં હતા તો એ શું કરતા તો કે પોતે જે કંઈ પણ સારી સારી બાબતો કરેલી છે, બરાબર, એ અનુરૂપ એ લોકો સોનાના સિક્કા જે છે એ સોનાના સિક્કા બહાર પાડતા. પછી જે દિવસે એનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો એ દિવસથી એમને ગુપ્ત સંવંતની શરૂઆત કરી. તો આવા અલગ અલગ મુદ્દાઓ જે છે એ આપણે ચંદ્રગુપ્ત પ્રથમમાં એ માહિતી મળે છે. ચલો, ત્યાર પછી આવે છે સમ્રાટ સમુદ્રગુપ્ત. ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો. હવે આ કોનો પુત્ર હતો? ચંદ્રગુપ્ત પ્રથમનો. બરાબર, ચંદ્રગુપ્ત પ્રથમનો પુત્ર હતો કોણ? સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખો, જેને પ્રયાગ પ્રશસ્તિ તરીકે પણ ઓળખાય છે, અને તેના સિક્કાઓમાંથી મળે છે. આ પ્રશસ્તિ રાજકવિ હરિશેણે રચી છે. તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિગ્વિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે. કોને? હરિશેણ. એ સમયે હરિશેણ નામના કવિ હતા, એમને સમુદ્રગુપ્ત વિશેની ઘણી બધી માહિતીઓ જે છે એ માહિતીઓ લખી છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોથી માંડી અફઘાનિસ્તાનના કુષાણ શાસન તંત્ર સુધી તેની વિજય યાત્રા કરી હતી. કોને? સમુદ્રગુપ્તે. ઓછા સમયમાં એને ઘણો બધો પોતાનો રાજ્યનો વિસ્તાર જે છે એ ફેલાવ્યો હતો. દક્ષિણ ભારતમાં લગભગ 12 જેટલા રાજાઓને હરાવ્યા. તેણે આ રાજાઓને હરાવીને તેના રાજ્યો ખાલસા કરવાને બદલે તેઓને ખંડીય રાજાઓ તરીકે ડહાપણપૂર્વક પુનઃ સ્થાપિત કર્યા. હવે સમુદ્રગુપ્ત જે રાજા હતા, બરાબર, એ ખૂબ બુદ્ધિશાળી હતા. હવે એને દક્ષિણ ભારતમાં 12 જેટલા રાજાઓને હરાવ્યા. તો કેવું હોય કે રાજા જે છે
એ જે પ્રદેશ જીતે એની ઉપર એ શાસન કરે, પણ અહીંયા એવું નહોતું. જે પ્રદેશ એને જીત્યા, બરાબર, એના જે રાજાઓ હતા એને ખંડીય તરીકે, મતલબ કે અમુક અંશ છે એ લોકો જે છે એમની પાસે જ રાખે, બરાબર, એમની પાસે જ રહેવા દે. આવી પરિસ્થિતિ જે છે એને ડહાપણપૂર્વકનું પગલું જે છે ભર્યું હતું. રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી. રાજ્યનો રાજા જે છે એ બધે જ રાજ્ય ન કરી શકે, બરાબર, તો જે પ્રદેશ જીતે એમાં એક વ્યક્તિની નિમણૂક કરે કે જે એ તમામ રાજ્યનો વહીવટ જે છે એ વહીવટ સંભાળે. સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. તેની સાહિત્યિક સિદ્ધિઓ તથા ચારિત્ર્ય પણ નોંધપાત્ર હતા. તેણે અનેક કાવ્યોની રચના કરીને કવિરાજનું બિરુદ મેળવ્યું હતું. કવિરાજનું બિરુદ. ઘણી બધી કહેવાય ને કે અમુક સિદ્ધિઓ, સાહિત્યિક સિદ્ધિઓ જે છે એને હાંસલ કરી હતી, જેથી કરીને એને કવિરાજનું બિરુદ આપવામાં આવ્યું હતું. કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી. એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે, જે તેનો સંગીત પ્રેમ દર્શાવે છે. એવું પૂછવામાં આવે કે વીણા વગાડતો જે ચિત્ર છે, બરાબર, એ સિક્કામાં એને પોતાનો વીણા વગાડતો જે ફોટો જે છે મૂક્યો હતો. તો વીણા વગાડતો જે ફોટો જે છે, બરાબર, એ કયા રાજાનો હતો? તો એ આવશે સમુદ્રગુપ્ત. જેથી એના અનુસંધાને એમ કહી શકાય કે એ સંગીત પ્રેમી પણ હતા. તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાયા હતા. તેણે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. અશ્વમેઘ યજ્ઞ, બરાબર. કોને? સમુદ્રગુપ્તે. આ સંદર્ભે તેને સિક્કા પણ બહાર પાડવ્યા હતા. તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરીને ઉચ્ચ પ્રકારનું સાહિત્યનું સર્જન કરાવ્યું હતું. જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા. તેણે હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. તેણે સામાજિક રીતિ રિવાજોને સ્વીકાર્યા હતા. પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશેષ અને નોંધપાત્ર છે. ગુપ્ત સામ્રાજ્યની મહત્તાનો તે એક સર્જક હતો. તો આવી રીતે આપણે સમુદ્રગુપ્ત વિશેની માહિતી મેળવી. હવે તમને જો પેજ નંબર 35 ઉપર ગુપ્ત શાસનના સમયમાં જે સિક્કાઓ હતા, બરાબર, એ સિક્કાઓના ફોટોસ તમને આપ્યા છે. તો એવા પ્રકારના એ લોકો સિક્કાઓ જે છે એ સમયમાં બહાર પાડતા. ત્યાર પછી આવે છે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો, બરાબર, જેને વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયા ચંદ્રગુપ્ત પહેલો આવ્યો હતો, પછી આવશે સમુદ્રગુપ્ત પછી આવશે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો, જેને વિક્રમાદિત્ય પણ કહેવાય છે. ઈસવીસન 375માં સમુદ્રગુપ્તનું અવસાન થયું. તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાદી ઉપર આવ્યો. તેણે પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું. હવે ચંદ્રગુપ્ત પ્રથમનો પુત્ર કોણ આવે? સમુદ્રગુપ્ત. હવે સમુદ્રગુપ્તના પુત્ર કોણ આવશે? સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો. બરાબર, સમુદ્રગુપ્તનો પુત્ર આવશે ચંદ્રગુપ્ત બીજો. ક્યારે? તો કે 375માં, જ્યારે ઈસવીસન 375માં સમુદ્રગુપ્ત છે એમનું અવસાન થયું અને એમનો પુત્ર કોણ? ચંદ્રગુપ્ત બીજો જે છે એ ગાદી ઉપર આવ્યો. આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું. એટલું જ નહીં પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો. ચંદ્રગુપ્ત બીજો ગુપ્ત વંશનો સૌથી શક્તિશાળી શાસક હતા. ગુપ્ત વંશમાં જેટલા રાજાઓ થઈ ગયા એમાં સૌથી શક્તિશાળી રાજા કોણ? તો કે એ આવશે ચંદ્રગુપ્ત બીજો. સૌથી શક્તિશાળી રાજા કોણ? તો કે ચંદ્રગુપ્ત બીજો. તેના સામ્રાજ્યની સરહદો શક રાજ્યને અડકીને આવી હતી. તેણે ગુજરાત ઉપર હુમલો કરીને ક્ષત્રપ વંશના રાજ્યનો અંત આણ્યો. આ વિજયની યાદમાં શકારીનું બિરુદ પણ એમને મળ્યું હતું. તે વિક્રમાદિત્ય પણ કહેવાયો. એને બે બિરુદ આપવામાં આવ્યા હતા. એક તો છે શકારી
બરાબર, અને બીજું છે વિક્રમાદિત્ય. સકારી શું કામ? તો કે સક્ષત્ર વંશના જે રાજાઓ હતા એમને હરાવી અને એને પોતાનું રાજ્ય જે છે સ્થાપ્યું. બરાબર, જેથી કરીને એને સકારીનું બિરુદ પણ મળ્યું હતું. એવું પૂછવામાં આવે સકારીનું બિરુદ કોને મળ્યું હતું? તો કે ચંદ્રગુપ્ત બીજો. બરાબર, તેણે 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા સક્ષત્રપોને હાંકી કાઢવામાં શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું. જો એને સકારી શું કામ બિરુદ આપવામાં આવ્યું? કારણ કે 300 વર્ષથી શાસન કરતા જે સક્ષત્રપ વંશના રાજાઓ તેમને હરાવ્યા. બરાબર, જેથી કરીને એને સકારીનું બિરુદ મળ્યું. આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુશ્મનોને માત કરવામાં ખૂબ ઉપયોગી થયા. તેણે જીતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમુદ્ર પ્રદેશો જેમ કે ભૃગુ કચ્છ, હાલનું ભરૂચ જે છે એ, સ્તંભતીર્થ જે ખંભાત છે એ ના ધીકતા બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા. પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ વધ્યો અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની યાત્રાળુઓ ફાહિયાને ગુપ્ત રાજ્ય વહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિના વખાણ કર્યા છે. હવે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચીની મુસાફર કોણ આવ્યો હતો? તો કે એના સમયમાં ચીની મુસાફર આવ્યો હતો ફાહિયાન. બરાબર, આ પણ એક યાદ રાખવાનું રહે. ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવ ધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે ખૂબ આદરભાવ ધરાવતો હતો. તેનો સેનાપતિ આમ્રકારદેવ બૌદ્ધ ધર્મી અને રાજ્યમંત્રી વરસેન શૈવ ધર્મી હતા. હવે જો એ પોતે ભલે વૈષ્ણવ ધર્મના હતા પણ એ બીજા ધર્મોને પણ માન આપતા હતા. એનું એક એક્ઝામ્પલ આપેલું છે કે એના એક સેનાપતિ હતો જેનું નામ છે આમ્રકારદેવ. એ બૌદ્ધ ધર્મી હતા અને એક રાજ્યમંત્રી હતા વરસેન. એ કયા? તો કે એ છે શૈવ ધર્મી હતા. રાજધાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા છે. તેના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્ત સુવર્ણયુગ બની શક્યો છે. તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતો. સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્યલેખ કાલિદાસ તેના રાજકવિ હતા. આના રાજકવિ કોણ હતા? તો કે કાલિદાસ. ધન્વંતરી તેના રાજવૈદ હતા. હવે રાજવૈદ કોણ હતા? તો એ હતા ધન્વંતરી. બરાબર, ધન્વંતરીના રાજવૈદ હતા. વૈજ્ઞાનિક વરાહમિહિર, વેતાલ ભટ્ટ, અમરકોશના રચયિતા અમરસિંહ જેવા રત્નોથી તેનો રાજદરબાર શોભતો હતો. હવે કોણ આવ્યું? તો કે વૈજ્ઞાનિક હતા એ સમયે વરાહમિહિર. બરાબર, પછી વેતાલ ભટ્ટ અને અમરકોશ નામના અમરકોશ જે છે બરાબર એના રચયિતા હતા જેનું નામ છે અમરસિંહ. એ એમના દરબારમાં રત્નો હતા. તેના સમયમાં શિલ્પ સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો. અજંતાના ઘણા કલા મંડપો તેના સમયમાં તૈયાર થયા હતા. તેણે રાજધાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધ મઠો બંધાવ્યા હતા. દિલ્હી પાસેનો મહેરોલી લોહસ્તંભ તેના સમયમાં બંધાયો હતો. એક સ્થાપત્ય છે, જો એનું ચિત્ર પણ તમને ટેક્સ્ટ બુકમાં આપેલું છે. મહેરોલી સ્તંભ એ કોના સમયમાં? તો કે ચંદ્રગુપ્ત બીજાના સમયમાં એ બંધાવ્યો હતો. જેને સદીઓ સુધી તાપ કે વરસાદમાં રહેવા છતાં કાટ લાગ્યો નથી. બરાબર, આ એક એક્ઝામ્પલ કહી શકાય કે જે જો એકચ્યુઅલી છે એકદમ ખુલ્લી જગ્યામાં તો વરસાદની પણ એને અસર થાય, પછી તડકાની પણ અસર થાય, પણ છતાં પણ હજી સુધી એને કાટ લાગ્યો નથી. તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજધાની બનાવી હતી. બે રાજધાની હતી, એક તો પાટલીપુત્ર અને બીજી છે ઉજ્જૈન. તેણે રાજ્યને જુદા જુદા વહીવટી એકમોમાં વહેંચીને સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો હતો. લગભગ ઈસવીસન 414ના અરસામાં મહાન સમ્રાટ ચંદ્રગુપ્ત એટલે કે વિક્રમાદિત્યનું અવસાન થયું. ક્યારે? ઈસવીસન 414માં. બરાબર, તો આવી રીતે આપણે આ વિડીયોમાં સમ્રાટ ચંદ્રગુપ્ત પહેલો
પછી આવે છે સમુદ્રગુપ્ત અને ચંદ્રગુપ્ત બીજો, જેને વિક્રમાદિત્ય પણ કહેવાય છે. આ 3 રાજાઓ વિશેની માહિતી મળી. નેક્સ્ટ વિડીયોમાં આપણે આનાથી આગળના રાજાઓ જે છે એમની ક્રમશઃ માહિતી મેળવીશું. ત્યાં સુધી નમસ્કાર.